મિત્રો, મેં ફિનલેન્ડ હોય કે હૈદરાબાદ હોય કે આપણી ગ્રામીણ સંસ્કૃતિ હોય એની આખી શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કર્યો. મને એવું લાગે છે કે આપણા ગોલ સિદ્ધ કરવા માટે આપણે ઘણીવાર વિદ્યાર્થી ઉપર હિંસા આચરીએ છીએ અને આ હિંસાનું કારણ આપણે જોઈએ છીએ કે અનેક વિદ્યાર્થીઓ માનસિક ટેન્શનમાં આત્મહત્યા કરતા જોવા મળે છે. તો આ શિક્ષણ પ્રણાલીમાં કંઈક પરિવર્તનની જરૂરિયાત છે. વિદ્યાર્થીને ભણવામાં મજા નથી, શિક્ષકને ભણાવવામાં ઘણીવાર મજા નથી અને પરિણામ ચોક્કસ ન આવે તો વાલીને મજા નથી. તો મિત્રો, આ સતત આવા તણાવવાળા વાતાવરણમાં બાળકનો સર્વાંગી વિકાસ કઈ રીતે થઈ શકશે? મને એવું લાગે છે કે એના સારા વિકાસ માટે બાળક પ્રેમથી ભણે, જેને આપણે કહીએ મોજેલું શિક્ષણ, એ દિશામાં હવે વિચારવાની જરૂરિયાત છે. મોજેલી શાળાનો અભ્યાસ કર્યો, એ જેટલા પણ બાળકો હતા એ બાળકના ચહેરા પરની ચમક અલગ હતી. મોજીલા શિક્ષણ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ઉર્જાવાન હતા. એને મેં કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા કે આ લોકો આટલા બધા બીજી પ્રવૃત્તિમાં પારંગત છે, તો લાવો એના અભ્યાસના વિષયને પૂછીએ. તો એના વિષયને પણ મેં પૂછ્યા તો ફટાફટ જવાબ. એ લોકોનો માનસિક અને શારીરિક બંને ગ્રોથ એના મોજીલા શિક્ષણમાં અને મોજીલી શાળામાં જોવા મળ્યો. મિત્રો, એવું કહેવાય કે બાળક અંદરથી જ્યારે એનો અવાજ આવે અને મહેનત કરે ત્યારે મહેનત રંગ લાવતી હોય છે. જ્યારે આપણે મોટા ભાગે જોતા હોઈએ છીએ કે આખા દિવસ બાળક સતત લોડિંગમાં જ હોય છે, બાળક સતત પ્રેશરમાં હોય છે, ટકાનું પ્રેશર, વાલીનું પ્રેશર, ટ્યુશન અને શાળાનું પ્રેશર. પરિણામે બાળક પોતાનું બાળપણ પણ જીવી શકતો નથી અને એનો સર્વાંગી વિકાસ પણ થતો નથી. તો આવા સંજોગોમાં મને એવું લાગે છે કે બહુ બધી મોટી ક્રાંતિ આપણે ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ આપણે આપણા ઘરથી શરૂઆત કરીએ કે આવું કોઈ પણ પ્રકારનું પ્રેશર બાળકને ટકા માટે ન આપીએ. એને પ્રેમથી પોતે જાગૃત થાય, પ્રયાસ કરે અને એના પ્રયાસને આધારે એનું પરિણામ બનવાનું છે. ટકા એકમાત્ર માપદંડ નથી. તો આપણે સૌ મોજીલા શિક્ષણ પર કે મોજીલી શિક્ષણની વ્યવસ્થા ઉપર જો કામ કરીશું તો મને એવું લાગે છે કે બાળકને સારી જિંદગી પણ મળશે, સારું પરિણામ પણ મળશે, માનસિક અને શારીરિક રીતે બાળકનો ગ્રોથ થશે. તો આપણે સૌ આ દિશામાં પ્રયાસ કરીએ, બાળકને સતત પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડીએ. તો અંદરથી જ્યારે બાળક ભણતું થશે ત્યારે એની મહેનત રંગ લાવશે. ઓલ ધ બેસ્ટ.